ગુજરાતના બીજા સમાચાર પર વાત કરતા પહેલા દેશના સમાચારની પણ વાત. બિહારમાં ચૂંટણીના પરિણામો આવ્યા. ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક રીતે જીતી. આરજેડીનો કારમો પરાજય થયો. કોંગ્રેસ સાવ ગાયબ થઈ ગઈ. સ્વાભાવિક રીતે જ રાહુલ ગાંધી પર દોષારોપણ થયું. પણ એના પછી જે આરજેડીમાં લાલુ પ્રસાદ યાદવના પરિવારનો ઝઘડો જે સામે આવ્યો એ બહુ જ બધી રીતે સાંકેતિક છે. લાલુ પ્રસાદ યાદવના દીકરી લોહીની સામે આવીને કહી રહ્યા છે કે એમના પર એવા આરોપ લગાવવામાં આવ્યા. એ દીકરી કે જેમણે પોતાની કિડની પોતાના પિતાને આપી હતી, એવા સમયમાં જ્યારે એમનો પરિવાર કે એમના લગ્ન થયા છે અને એમના સાસરી પક્ષના લોકો એ વાત સાથે સહમત નહોતા અને તોય એમણે પોતાની કિડની પોતાના પિતાને આપી. ઘરમાં 2 દીકરા હતા અને છતાં એ દીકરીએ પોતાની કિડની આપી. એ દીકરી પર એવો આરોપ લગાવવામાં આવ્યો કે ગંદી કિડની આપી, એની પર જૂતું ઉગામવામાં આવ્યું અને એને કાઢી મૂકવામાં આવી. અને આ વાત બીજા કોઈએ નહીં, એમણે પોતે કેમેરાની સામે આવીને કહી. એના પછી સવાલ એ થયો અને જે આખા દેશમાં જે નેરેટિવ ફેલાયો અને પ્રશ્નો ઊભા થયા એ બહુ સ્વાભાવિક હતા. એક તો સૌથી પહેલાં બહુ જ લોજિકલ વાત હતી કે તમારી કિડની ખરાબ હોય તો એ ટેસ્ટ સફળ જ ન થાય ને તમે ટ્રાન્સપ્લાન્ટ કરી જ ન શકો. એટલે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કોઈની પણ ઈચ્છા થાય તો કોઈ પણ કિડની કાઢીને કોઈની પણ નાખી દે, એ રીતે નથી થતું. આટલી સ્વાભાવિક વાતો પણ એ ચર્ચાઓમાં ભૂલાઈ. એનું તો સન્માન ન રહ્યું જે વ્યક્તિનું. પણ એના પછી પ્રશ્ન એ થયો કે ઘરની દીકરી કે સ્ત્રી સાથે જો આ પ્રકારનું વર્તન થાય છે તો શું દેશની રાજનીતિમાં પોતાને તથાકથિત લિબરલ કહેતા વ્યક્તિઓ સ્ત્રીનું મહત્વ રાજનીતિમાંથી હજુ પણ બહુ જ ઓછું આંકી રહ્યા છે? આ સવાલ ખાલી લાલુ પ્રસાદ યાદવના ઘરનો નથી, આખા દેશના પોલિટિક્સનો છે. ભારતીય જનતા પાર્ટી જે તર્જ પર જીતી એમાંથી સૌથી મોટો મુદ્દો 10,000 રૂપિયાની સબસિડીનો જે અકાઉન્ટમાં અપાયા એનો મનાય છે. એમાં સૌથી મોટી વાત એ હતી કે ભારતીય જનતા પાર્ટીએ જે રાજ્યોમાં શાસન કર્યું એ બધી જ જગ્યાએ સ્ત્રીઓને શું કામ આટલી સબસિડી અપાઈ. એક્સિસ બેંકનો રિપોર્ટ કહે છે, નવેમ્બર 2024નો આવેલો એમનો રિપોર્ટ હતો અને રિપોર્ટ કહી રહ્યો હતો કે નવેમ્બર 2024 સુધીમાં 2 લાખ કરોડ રૂપિયા 14 રાજ્યોમાં સીધા મહિલાઓના અકાઉન્ટમાં માત્ર મહિલાલક્ષી યોજનાઓના નામ પર સીધા ટ્રાન્સફર કરવામાં આવ્યા, ડિરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર. એમાં વિપક્ષ શાસિત રાજ્યો પણ હતા, જેમ કે તૃણમૂલ કોંગ્રેસમાં લક્ષ્મી ભંડાર સ્કીમ ચાલી રહી છે પશ્ચિમ બંગાળમાં, તો એનો પણ એમાં સમાવેશ થાય છે. પણ મહદઅંશે એ ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યો હતા. મહિલાઓને જ્યારે તમે આર્થિક રીતે સશક્ત કરો છો ત્યારે તમે એને આઝાદ પણ કરી રહ્યા છો, એ મુક્ત પણ થઈ રહી છે. બિહારના ઇલેક્શનમાં બહુ જ બધા એવા વિડીયો સામે આવ્યા કે જેમાં પુરુષોને એ વાતનું બહુ ફ્રસ્ટ્રેશન હતું કે એમને પત્ની એમનું માની નથી રહ્યા. એના અકાઉન્ટમાં 10,000 આવે છે તો એને નથી આપી દેતા સીધા જ ઉઠાવીને. એવું કહે છે કે હું મારી જાતે મારો બિઝનેસ લગાવીશ. મહિલાઓને માનસિક રીતે મુક્તિનો કે આઝાદીનો અહેસાસ અપાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એની સામે જે પોતાને વર્ષોથી લિબરલ અને શોષિત વંચિતોનો અવાજ કહેતી આવેલી પાર્ટીઓ છે એ શું કામ વચ્ચે અવરોધક કે બાધારૂપ બની રહી છે. અને કહેવા માટે જે પણ કહેતા હોય, હકીકત એ છે કે કહેવાતા લિબરલ્સ જ્યારે પોતાની આ વાતોને પાળી ન શકે ત્યારે એ પ્રશ્ન ઊભા થાય છે કે તમે પોતાને કઈ રીતે ઉદારવાદી કહી રહ્યા છો. જો કે રેવડી પોલિટિક્સ દેશને કોઈ પણ સંજોગમાં ક્યારેય ફાયદો અપાવશે કે કેમ એની કોઈ એટલે સંભાવના નથી, કેમ કે શ્રીલંકાથી લઈને વેનેઝુએલાના ઉદાહરણ આપણે જોઈ ચૂક્યા છીએ. 2016-17માં પહેલો જ્યારે ઇકોનોમિક સર્વે આવ્યો 16-17નો, એમાં કહેવાયું હતું કે એક યુનિવર્સલ બેઝિક ઇન્કમ હોવી જોઈએ, કે કોઈ પણ ગરીબમાં ગરીબ માણસ છે એને એક પાયાની રકમ મળવી જોઈએ. 2019માં પોતાના મેનિફેસ્ટોમાં કોંગ્રેસ ન્યાય યોજના લઈને આવી અને ન્યાયથી એનો ઉદ્દેશ્ય હતો કે સીધા અકાઉન્ટમાં જે બેરોજગાર છે અથવા જે વંચિતો છે એના અકાઉન્ટમાં પૈસા મળે. એ જ સમયગાળા અને અરસાની આસપાસ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના પણ શરૂ થઈ અને જેમાં સીધું ડીબીટી શરૂ થયું, ખેડૂતોના અકાઉન્ટમાં પૈસા આવવાની શરૂઆત થઈ. એ જ અરસામાં 2020ની દિલ્હીની ચૂંટણી વખતે ફ્રી બસ, ફ્રી ઇલેક્ટ્રિસિટી અને બાકીના બધા મુદ્દાઓ દિલ્હીમાં શરૂ થયા અને પછી આખા દેશમાં એ ફેલાયા. આપણે જ્યારે 2025ના અંતમાં આ વાત કરી રહ્યા છીએ ત્યારે રેવડી પોલિટિક્સનો કોઈ અંત નથી. રેવડી પોલિટિક્સનો કોઈ તોડ મળશે કે કેમ એ ખબર નથી, પણ દેશની બાકી પાર્ટીઓએ સમજવું પડશે કે તમે સ્ત્રીઓને જે અત્યાર સુધી બહુ જ નજરઅંદાજ કરી છે એ હવે નહીં કરી શકો. કેમ કે આરજેડીની પાસે પણ જે વોટર્સ હતા 1.25 કરોડ જેવા વોટ તો એમને મળ્યા જ છે. એટલે એમના એવા MY ફેક્ટર પ્રમાણે એમને જે વોટ બેંક મળવી જોઈતી હતી એ તો મળી જ છે. એટલે એમના વોટ ક્યાંય નથી ગયા. જે નવા વોટ મહિલાઓના ઉમેરાયા એ એમને નથી મળ્યા અને એમણે વિચારવું પડશે કે સ્ત્રીઓ શું કામ એમને પસંદ નથી કરી રહી. અને આ માત્ર બિહારનો સવાલ નથી, આ આખા દેશનો સવાલ છે. છેલ્લે વાત કરીએ ભાવનગરની.